નમસ્કાર દોસ્તો, મારું નામ છે હાર્દિક સિંગોડ। સમગ્ર ગુજરાતને શર્મસાર કરતી ઘટના ગીર સોમનાથથી સામે આવી છે। ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાનું ખાપટ ગામ અને ખાપટ ગામની પ્રાથમિક શાળામાં શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના સામે આવે છે। ગુરુ કેવો હોવો જોઈએ અને પોલીસ ખાતું કેવું હોવું જોઈએ અને ગુજરાત સરકાર કેવી હોવી જોઈએ તે અહીંયાથી ખ્યાલ આવે છે। આ ખાપટ ગામની પ્રાથમિક શાળામાં ધોરણ 7નો વિદ્યાર્થી છે તે શિક્ષક છે તે દારૂની આદતવાળો હતો અને આ શિક્ષક છે તે વિદ્યાર્થીને પૈસા આપી અને દારૂ ગામમાંથી મંગાવે છે। ગામમાંથી આ વિદ્યાર્થી છે તે દારૂ લઈ આવે છે। શિક્ષકે આ વિદ્યાર્થીને 500 રૂપિયાની નોટ આપેલી હોય છે અને આ વિદ્યાર્થી છે તે 500 રૂપિયાની નોટ લઈ અને દારૂ લેવા જાય છે। ત્યારબાદ ઓરડામાં આવી અને આ શિક્ષકને દારૂ સુપરત કરે છે અને આ તમામના સીસીટીવી છે તે હાલ અત્યારે વાયરલ થયા છે અને શિક્ષણ જગતમાં ચકચાર મચાવી દીધી છે। આ અંગે સીસીટીવી વાયરલ થતાં જ પોલીસ વિભાગ અને શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું છે અને હાલ અત્યારે તાલુકા શિક્ષણ અધિકારી હોય કે ઉના પોલીસ વિભાગ હોય તે તમામ છે તે ઘટનાસ્થળે પહોંચ્યા હતા, સ્કૂલે પહોંચ્યા હતા અને ત્યારબાદ તપાસ હાથ ધરી હતી। પરંતુ હાલ અત્યારે ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાએ તપાસને આદેશ આપતા જિલ્લાનું પ્રશાસન અને ખાસ કરીને જિલ્લા શિક્ષણ અધિકારી છે તે હરકતમાં આવ્યા હતા। ગીર સોમનાથ જિલ્લાનું શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું અને તાત્કાલિક ડીડીઓએ જિલ્લા શિક્ષણ અધિકારીને તપાસને આદેશ આપ્યા અને ઉના પોલીસ વિભાગ પણ હરકતમાં આવ્યું અને આ જે શિક્ષક હતો તે દારૂની લત ધરાવતો હતો, વિદ્યાર્થીઓ પાસે દારૂ મંગાવતો હતો અને ચાલુ સ્કૂલની અંદર દારૂનું સેવન કરતો હતો। હાલ અત્યારે આના પર કડક કાર્યવાહી કરવામાં આવી છે। શિક્ષકની સામે કાયદાકીય પગલાં ભરવામાં આવ્યા છે, ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને અત્યારે તેને હાલ પૂરતો અત્યારે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે। જોવાનું બાકી એ રહ્યું કે આ વિદ્યાર્થી છે તે દારૂ લેવા ગયો હતો ગામમાંથી, તો દારૂ આવ્યો ક્યાંથી? આમ તો ગુજરાત સરકાર કહી રહી છે કે ગુજરાતમાં દારૂ પ્રતિબંધ છે, ગાંધીનગર ગુજરાતમાં દારૂ જરાય પણ વેચાતો નથી, પરંતુ શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાના નજીકનો વિસ્તાર એટલે કે ઉના વિધાનસભા વિસ્તારની અંદર જ્યારે આવી હરકત સામે આવે, દારૂ છે તે વિદ્યાર્થી સ્કૂલમાં પહોંચી જાય લઈને અને ત્યારબાદ શિક્ષક છે તે દારૂનું સેવન પણ કરી લે, એ સૌથી મોટો ગંભીર પ્રશ્ન છે। કમલેશ ક્યાં ધોરણમાં ભણે છે બેટા? કોણે તને દારૂ લેવા માટે પૈસા આપ્યા હતા? કેટલા રૂપિયા આપ્યા હતા? પછી તું ક્યાં દારૂ લેવા ગયો તો? ગામમાં? પછી શું થયું બોલ? હા, દારૂ લઈને આવ્યો પછી તે કોને આપ્યો તો? હા, પછી તે પૈસા કેટલા આપ્યા હતા સાહેબ? કેટલા? 200 ને 300 500 રૂપિયા આપ્યા હતા ને સાહેબે? કેટલીક વાર લેવા ગયો તો દારૂ? અચ્છા, કેટલીક વાર મોકલ્યો છે? આચાર્ય શ્રી ખાપટ પ્રાથમિક શાળા તાલુકો ઉના। શું ઘટના બની છે? તારીખ 20/6 રોજ જે ઘટના બની એ મજકૂર શિક્ષકશ્રીની લેખિત રજૂઆત છે એ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી ઉનાને રજૂઆત કરેલી। ત્યારબાદ તારીખ 9ના રોજ જે મીડિયામાં રિપોર્ટ આવેલો એના અનુસંધાને આજરોજ આચાર્ય શ્રી ખાપટ પ્રાથમિક શાળાને લેખિત FIR કરવા માટેને અધિકૃત કરતા આજરોજ કર્મચારીશ્રી ઉપર FIR કરેલ છે અને અત્યારે પ્રાપ્ત વિગતો મુજબ કર્મચારીશ્રીને ફરજ મોકૂફ કરેલ છે। આ કર્મચારી કોણ છે તેને શું કાંડ કર્યો? તારીખ 20ના રોજ 20/6 વિગત એવી હતી કે બાળક દ્વારા કેફી પીણું છે એ અમને મગાવેલું અને સમગ્ર ઘટનાક્રમ છે લેખિત સ્વરૂપે આપણે રજૂ કરેલું છે। બાળક છે એ ચાલુ કવાયતે અહીંયા શાળા પરિસરમાંથી જતો રહેલ અને ત્યારબાદ અમને શંકા જતા એ બાળકને તાત્કાલિક છે એ ઓફિસમાં લાવેલ અને અગાઉ પણ આ કર્મચારી ઉપર આ રીતે જ લેખિત રજૂઆતો થયેલી છે અને એમની જિલ્લા કક્ષાએ સુનાવણી પણ થયેલી છે શિક્ષાના ભાગરૂપે। આજરોજ FIR દાખલ કરેલ છે। ઉનાના ખાપટ ગામે શિક્ષક દ્વારા જે દારૂ અંગેની બાળક જોડે દારૂ અંગે મંગાવવા અંગેની જે રજૂઆત હતી તે સંદર્ભે આજ રોજ DPO દ્વારા ત્યાંના આચાર્ય શ્રીને ઉના પોલીસ સ્ટેશનને ફરિયાદ આપવા મોકલતા પોલીસે તાત્કાલિક ફરિયાદ દાખલ કરી છે, દારૂ કબજે કર્યો છે અને આરોપી શિક્ષકને પકડવા માટે એક કોમ્બિંગ કરી અને ધરપકડ માટેના ચક્રો ગતિમાન કરવામાં આવેલા છે। આરોપી કોણ છે, ક્યારનો છે અને શું નામ?
આરોપી એ સ્કૂલના શિક્ષક છે અને તે અંગેની વિગતવારની એફઆઈઆર દાખલ થયેલ હોય તેનું નામ વગેરે તમને આપણે જણાવવામાં આવશે.